નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇઝ બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। જીપીએસસી મેન સંવાદ સિરીઝના 45થી વધારે મુદ્દા આપણે ઓલરેડી જોઈ ગયા છે અને એમાં પ્રશ્નના જવાબમાં કેવી રીતે મુદ્દા ઉમેરવા, કયા એંગલો ઉમેરવા, કયા ડાયમેન્શન ઉમેરવા કે જેથી આપણને મેક્સિમમ માર્ક કન્ડક્ટ કરી શકાય। તો એવો જ કાલે એક સવાલ મળ્યો હતો અને એ મુદ્દો શેનો હતો? સીમાંકન પ્રક્રિયાનો મુદ્દો હતો, ડિલિમિટેશન પ્રોસેસ, બરાબર। હવે આ જે ક્વેશ્ચન હતો એ તમારે 26 નંબરની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયો છે। તો એ ક્વેશ્ચનના આન્સરમાં કઈ કઈ વિગતો લખવી અને કયા કયા ડાયમેન્શન એડ કરવા એ બધી વિગતો આપણે આજે વિસ્તૃતથી જોશું। ચલો, તો ડિલિમિટેશન કમિશન, ડિલિમિટેશન પ્રોસેસ, સીમાંકન પ્રક્રિયા એ બધી વસ્તુ શું છે એ જોવાની આપણે શરૂઆત કરીએ। તો શરૂઆતમાં જે શબ્દ આવ્યો છે એ શબ્દનો મતલબ આપણે સમજીએ। શું છે શબ્દ? સીમાંકન પ્રક્રિયા, સીમાંકન આયોગ। તો હવે આ શબ્દ જે છે સીમાંકન, સીમાંકન એટલે શું થયું કહેવાય? હવે આપણને તમને બધાને ખબર જ છે કે લોકસભામાં કેટલી સીટ છે? લોકસભામાં કેટલી સીટ છે? 543। પહેલાં 545 હતી, એમાંથી 2 નીકળી ગઈ। એંગ્લો ઇન્ડિયન જે હતા એ બંધારણનો સુધારો કરીને કાઢી નાખી એટલે 543 થઈ। હવે 543 સીટ છે, આપણા રાજ્ય અલગ અલગ છે, તો કયા રાજ્યને કેટલી સીટ આપી? ધારો કે આપણે કહીએ કે ગુજરાત છે તો ગુજરાતને કેટલી સીટ મળી છે? ગુજરાતને સીટ મળી છે લોકસભાની 26 સીટ મળી છે। હું એમ કહું કે ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશને કેટલી સીટ મળી છે? 80 સીટ મળી છે। તો ગુજરાતને 26 સીટ મળશે, ઉત્તર પ્રદેશને 80 સીટ મળશે, એ બધું નક્કી કોણ કરશે? તો એ જે નક્કી થાય છે કે કયા રાજ્યને કેટલી સીટ મળશે, તો એને શું કહેવાય છે? સીમાંકન કહેવાય છે। ધારો કે હું તમને કહું કે આપણે ઇન્ડિયા છે, બરાબર, આપણે ઇન્ડિયા છે તો કયા રાજ્યને કેટલી સીટ મળશે? ગુજરાતને કેટલી મળશે? અહીંયા મહારાષ્ટ્રને કેટલી મળશે? નીચે કર્ણાટકને કેટલી મળશે? કેરળને કેટલી મળશે? મધ્યપ્રદેશને કેટલી મળશે? હવે આ બધું નક્કી કોણ કરશે? પ્લસ હું તમને એમ કહું છું કે ભાઈ ગુજરાતને 26 સીટ મળી, હું તમને એમ કહું છું કે ભાઈ ગુજરાતને 26 સીટ મળી, આ ગુજરાત આપણે માની લે 26 સીટ મળી, તો અહીંયા વલસાડને કેટલી સીટ મળશે? એની ઉપર સુરતને કેટલી સીટ મળશે? અમદાવાદને કેટલી સીટ મળશે? સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારને કેટલી સીટ મળશે? તો એ બધું જે નક્કી કરે છે એને શું કહેવાય છે? એને સીમાંકન કર્યું કહેવાય। અને સીમાંકન કરવાની જે પ્રક્રિયા જે પણ કોઈ કરે છે એને શું કહેવાય છે? સીમાંકન આયોગ કહેવાય છે। આઈડિયા આવે છે વસ્તુ? તો પહેલી વસ્તુ કે ભાઈ લોકસભાની સીટ કયા રાજ્યને કેટલી મળશે એ પ્રક્રિયા સીમાંકન। પ્લસ ધારો કે રાજ્યને મળી છે, આપણને મળી છે 26 સીટ, તો 26 સીટમાં કયા વિસ્તારને કેટલી સીટ મળશે? અમદાવાદને 4 સીટ મળશે, ગાંધીનગરને 2 સીટ મળશે, પછી કોઈ મહેસાણાને 2 સીટ મળશે। તો એ બધું નક્કી કોણ કરે છે? સીમાંકન આયોગ નક્કી કરે છે। એની એક પ્રક્રિયા હોય છે, પ્રક્રિયા આપણે જોશું, એ પ્રમાણે લોકો નક્કી કરે છે। આઈડિયા આવી ગયો? તો સીમાંકન એટલે શું કહેવાય છે, બરાબર? તો ધારો કે હું તમને કે ભાઈ હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહું છું, નવરંગપુરા વિસ્તારમાં હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહું છું। હવે આ વિસ્તારમાં હું જ્યાં રહું છું તો હું વોટિંગ કરવા ક્યાં જઈશ? હું કોને વોટ કરીશ? કયા એમપીને વોટ કરીશ? મારો વોટ કોને જશે, બરાબર? ધારો કે હું કહું કે અમદાવાદમાં 4 સીટ છે, અમદાવાદમાં 4 સીટ છે। હવે 4 સીટમાંથી મારો વોટ આ 4 સીટમાંથી કઈ સીટમાં પડશે? તો એ નક્કી કોણ કરે છે કે ભાઈ આ એ સોસાયટી છે, એ સોસાયટીનો મત આમાં પડશે, બી સોસાયટી છે તો બી સોસાયટીનો મત આમાં પડશે, આ એક જે ઘર છે એક ઘરનો મત આમાં પડશે, બીજા ઘરનો મત આમાં પડશે। તો એ રીતે શું કરે છે? વિસ્તારને વેચી દે છે। ધારો કે આપણે કહીએ કે ભાઈ આ અમદાવાદ છે તો અમદાવાદને 4 ભાગમાં વેચી દે કે ભાઈ અહીંયા કોઈ રહેતો હશે તો એનો મત આ વિસ્તારને પડશે, અહીંયા કોઈ માણસ રહેતો હશે તો એનો મત આના માટે પડશે। આઈડિયા આવે છે વસ્તુ? તો એને શું કહેવાય છે? સીમાંકન પ્રક્રિયા કહેવાય છે। અને સીમાંકન પ્રક્રિયા જે કરે છે એને શું કહેવાય છે? સીમાંકન આયોગ કહેવાય છે, બરાબર? તો આ રીતની પ્રોસેસ થતી હોય છે। ચલો હવે આગળ જોઈએ આપણે કે ભાઈ સીમાંકન પ્રક્રિયા, સીમાંકન આયોગ એ તમે કીધું, પણ સીમાંકન પ્રક્રિયા કેમ કરવામાં આવે છે? કેમ એ પ્રક્રિયા કરવામાં આવે કે જેથી લાભ થાય કાં તો ગેરલાભ થાય? કેમ આપણા બંધારણમાં સીમાંકન પ્રક્રિયા માટે લખ્યું છે? તો સૌથી પહેલી વસ્તુ કે આપણે જે પણ એમપીને ચૂંટીને મોકલીએ છીએ
તે સરખું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. સરખું પ્રતિનિધિત્વ એટલે શું? હમણાં હું તમને સમજાવું છું. ધારો કે હું તમને કહું કે ભાઈ એક MLA છે કાં તો એક MP જે છે, એક MPને 10 કરોડ વોટ મળ્યા છે, 10 કરોડ વોટિંગ ઉપરથી એને મળ્યું છે, અને બીજો MP જે છે એને 3 કરોડ વોટિંગ ઉપરથી મળ્યું છે. જીતનું નથી કહેતો, ટોટલ વોટ કહું છું. ટોટલ વોટ 3 કરોડ વોટથી જીત્યો છે એવું નથી કહેતો. ટોટલ એના સીટ ઉપર, એ સીટ ઉપર 3 કરોડ લોકો વોટ કરવા માટે આવે છે, બીજા સીટ ઉપર 10 કરોડ લોકો વોટ કરવા માટે આવે છે. કદાચ આવું હશે તો શું થશે કે ભાઈ લોકસભામાં આ જે માણસ છે, આ માણસની શક્તિ શું થઈ જશે? વધી જશે કે ભાઈ હું તો 10 કરોડ લોકોને રિપ્રેઝેન્ટ કરું છું, હું 10 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરું છું, એટલે મારી સત્તા વધારે, મારા જે 10 કરોડ લોકો કહેશે એનું વધારે તમે માનશો. બરાબર? આ 3 કરોડ લોકો છે એની સત્તા ઓછી થઈ જશે કે ભાઈ એનું પ્રતિનિધિત્વ ઓછું છે. હું જીત માટે નથી કહેતો 3 કરોડ વોટથી જીત્યા એવું નથી કહેતો. ટોટલ 3 કરોડ લોકોને એ મતદાન માટે એલિજિબલ છે, વોટ કરવા આવે એવું પણ નથી કહેતો. એ 3 કરોડ લોકો એલિજિબલ છે, અહીંયા 10 કરોડ લોકો એલિજિબલ છે. તો સરખા પ્રમાણમાં પ્રતિનિધિત્વ થાય એના માટેની આ સીમાંકન પ્રક્રિયા કરવામાં આવે છે. તો સીમાંકન પ્રક્રિયાથી શું થશે કે ભાઈ પહેલો MP છે એ 3 કરોડનું પ્રતિનિધિત્વ કરતો હશે, તો બીજો MP પણ 3 કરોડનું જ પ્રતિનિધિત્વ કરતો હશે. એટલે જ્યારે લોકસભામાં જઈને બેસે છે ત્યારે કોઈ એવું નહીં કરી શકે કે ભાઈ હું છું, હું વધારે લોકોનું પ્રતિનિધિત્વ કરું છું, મને જે અધિનિયમ બનાવો છે હું મારી રીતે અધિનિયમ બનાવીશ, એવું કોઈ નહીં કહી શકે. તો દરેક MPની સત્તા સરખી રાખવા માટે, દરેક MPનું પ્રતિનિધિત્વ સરખું રાખવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? બરાબર. બીજું શું શેના માટે કરવામાં આવે છે? પહેલી વસ્તુ તો પ્રતિનિધિત્વ માટે. પહેલું આપણે લખી દઈએ કે ભાઈ પ્રતિનિધિત્વ સમાન રાખવા માટે, પ્રતિનિધિત્વ સમાન રાખવા માટે. બરાબર. બીજું શું કે ભાઈ ભૌગોલિક વિસ્તાર જે છે, ભૌગોલિક વિસ્તારને વ્યવહારિક રીતે વિભાજન માટે, વ્યવહારિક વિભાજન માટે. આ શું કહેવા માગે છે કે ધારો કે મેં એમ કીધું કે ભાઈ કેરળ છે, કેરળને હું 30 સીટ આપી દઉં, પણ એનો ભૌગોલિક વિસ્તાર કેવો છે? ઓછો છે. ધારો કે હું એમ કહું કે ગુજરાતને 20 સીટ આપું, તો ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેરળ કરતાં કેવો છે? વધારે છે. તો કેરળમાં કદાચ હું કહું કે B પાર્ટી આવે છે, આપણે ચલો કોંગ્રેસ જ માની લઈએ કે કોંગ્રેસ પાર્ટી આવે છે, તો કોને ફાયદો થશે? કોંગ્રેસને ફાયદો થશે, કારણ કે એની પાસે 30 સીટ છે. અહીંયા કદાચ આપણે કહીએ કે NDAની ગવર્મેન્ટ આવે છે, NDAની ગવર્મેન્ટનો અહીંયા વધારે ગઢ છે, તો એ ફાયદો કોને થશે? એ NDAની ગવર્મેન્ટને થશે. પણ 30 અહીંયા છે એટલે અહીંયા કોંગ્રેસનું થશે. તો સરખી રીતે ભૌગોલિક વિસ્તારનું વિભાજન કરવા માટે અને ભૌગોલિક વિસ્તારમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો રહે છે એ પ્રમાણે વિભાજન કરવા માટે સીમાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. ત્રીજી વસ્તુ શેના માટે કરવામાં આવે છે કે દર વર્ષે અથવા તો દર 10 વર્ષે જ્યારે પણ વસ્તી ગણતરી થાય છે ત્યારે વસ્તીનું પ્રમાણ ઉપર નીચે થાય છે દરેક વિસ્તારમાં. કાં તો કોઈ વિસ્તારની વસ્તી વધે છે, કાં તો કોઈ વિસ્તારની વસ્તી ઘટે છે. બીજી વસ્તુ કે સ્થળાંતરણ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર વધે છે, ઘટે છે. યુપીમાંથી કદાચ કેરળમાં જતા હશે, યુપીમાંથી કદાચ ગુજરાતમાં લોકો આવતા હશે, યુપીમાંથી મહારાષ્ટ્રમાં લોકો જતા હશે, બિહારમાંથી મહારાષ્ટ્રમાં લોકો જતા હશે. તો સ્થળાંતરણ થાય છે, ઘર લોકોના બદલે છે. તો દર વર્ષે જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે આખો સિનારીઓ ચેન્જ થઈ જાય છે, ને આખો સિનારીઓ જ્યારે ચેન્જ થઈ જાય છે ત્યારે આપણે સીમાંકન ફરી કરવું પડે છે. તો એના માટે દર વર્ષે સીમાંકન આયોગ રચવાની જોગવાઈ આપણા બંધારણમાં છે. દરેક 10 વર્ષે એટલે કે દરેક વસ્તી ગણતરી બાદ આપણે સીમાંકન આયોગ રચી શકીએ છીએ, પણ હજી સુધી એ દર વર્ષે દરેક વસ્તી ગણતરી બાદ રચતા નથી. એ કેમ નથી કરતા એ આપણે જોશું આગળ. આઈડિયા આવે છે બધાને કે ભાઈ સીમાંકનની પ્રક્રિયા કેમ થાય છે? તો પહેલી વસ્તુ કે પ્રતિનિધિત્વ સમાન રાખવા માટે, ભૌગોલિકના સમાન ભાગ પાડવા માટે. વસ્તી ગણતરી થાય ત્યારે વસ્તી ઉપર નીચે થઈ જાય છે દરેક વિસ્તારની, સ્થળાંતરણ થાય છે તો એને સમાન કરવા માટે. મિનિંગ શું? બધાનો એમ શું છે આ બધી વસ્તુનું કે ભાઈ એક મતનું મૂલ્ય સમાન હોવું જોઈએ. એક મત એક મૂલ્ય, એક મત એક મૂલ્ય, અથવા તો એક મત સમાન મૂલ્ય. ભાઈ મારા મતનું જેટલું પણ મૂલ્ય છે કેરળના કોઈ બીજો મત કરતો હશે તો એનું મૂલ્ય પણ સમાન હોવું જોઈએ. આઈડિયા આવે છે? ધારો કે આપણે કહીએ, એક એક્ઝામ્પલ લઈએ કે એક MP છે,
એક આપણે એક્ઝામ્પલ જે લીધું હતું એ જ લઈએ કે એક એમપી છે 10 કરોડ લોકો એમાં એલિજિબલ છે વોટ કરવા માટે અને બીજી સીટ છે એમાં 3 કરોડ લોકો એલિજિબલ છે. તો 10 કરોડ લોકો એક માણસને ચૂંટે છે તો આમાં એક વ્યક્તિનું મતનું મૂલ્ય ઓછું થશે. ભલે લોકો વધારે છે, જ્યારે લોકો વધારે હશે ત્યારે એક વ્યક્તિનું મતનું મૂલ્ય ઓછું થશે. બરાબર. અહીંયા 3 કરોડ લોકો છે એ એક એમપીને ચૂંટે છે તો એમાં એક વ્યક્તિનું મતનું મૂલ્ય વધશે, એક વ્યક્તિનું વોટિંગનું મૂલ્ય વધશે. સાદા એક્ઝામ્પલથી તમે સોલ્વ કરી શકો. ભાઈ એક બાજુ 10 લોકો છે, એક બાજુ 20 લોકો છે. બરાબર. હવે 10 લોકો જે છે તો એમાં જે વ્યક્તિ છે એના વોટનું મૂલ્ય વધી જશે, જ્યારે 20 લોકો છે એમાં વોટનું મૂલ્ય ઘટી જશે. સાદી રીતે તમે સમજી શકો છો કે જેટલા પર્સન વધશે એટલું મારું વોટનું મૂલ્ય ઘટી જશે, જેટલા પર્સન ઓછા હશે એટલું મારું વોટનું મૂલ્ય વધી જશે. બરાબર. 2 લોકો છે તો તમને મનાવવા માટે વધારે આવશે કે ભાઈ તમે વોટિંગ મારા પક્ષમાં કરો, પણ એ 2ને બદલે 200 લોકો હશે તો તમારા એક વોટથી એને કંઈ ફરક નહીં પડે. આઈડિયા આવે છે બધાને? તો દરેક માણસના વોટનું મૂલ્ય સમાન રાખવા માટે સીમાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે. આટલું તમને સમજ પડી ગઈ હશે. તો સીમાંકનની પ્રક્રિયા કેમ કરવામાં આવે એ તમને બધાને આઈડિયા આવી ગયા હશે. હવે જેમ મેં તમને કીધું કે બંધારણમાં સીમાંકન માટેની જોગવાઈ કરવામાં આવી છે, તો બંધારણમાં કઈ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી છે? તો 2 જગ્યાએ જોગવાઈ કરવામાં આવી છે. એક કીધું છે કે તમારે અનુચ્છેદ 82માં આર્ટિકલ નંબર 82માં શું કીધું છે કે ભાઈ દરેક મતગણતરી થાય છે, દરેક સેન્સસ થાય છે. આપણે નોર્મલી મતગણતરી ક્યારે થાય છે? દરેક 10 વર્ષે થાય છે. 2001માં થઈ હતી, 2011માં થઈ હતી, 1971માં થઈ હતી, 81માં થઈ હતી. તો એ રીતે દરેક 10 વર્ષે મતગણતરી થાય છે. તો દરેક મતગણતરી થાય છે ત્યારબાદ સંસદ સીમાંકન આયોગ માટેનો અધિનિયમ બનાવી શકે છે. કોણ બનાવી શકે છે? સંસદ અધિનિયમ બનાવશે. એના પછી શું થશે કે જે પણ સરકાર છે એ સીમાંકન આયોગ માટેની જોગવાઈ કરશે કે ભાઈ અમે સીમાંકન આયોગ બનાવીશું. બરાબર. અધિનિયમ કોણ બનાવશે? સંસદ બનાવશે કે ભાઈ સીમાંકન આયોગ, સીમાંકન પ્રક્રિયાની જરૂર છે એટલે આપણે અધિનિયમ બનાવીએ અને સીમાંકન પ્રક્રિયા કરીએ. પણ સીમાંકન આયોગની રચના કોણ કરશે? સરકાર કરશે. એની નિમણૂક પણ કોણ કરશે? આગળ જઈને આપણે જોશું. પ્રેસિડેન્ટ જે છે, રાષ્ટ્રપતિ, એની નિમણૂક કરશે. બરાબર. પણ એની રચના માટેની નોટિફિકેશન કોણ બહાર પાડશે? સરકાર પાડશે કે ભાઈ અમે સીમાંકન આયોગ બનાવીએ છીએ. આ 3 મુદ્દા અલગ અલગ છે. સીમાંકન માટેનો અધિનિયમ કોણ બનાવશે? તમારે સંસદ બનાવશે. સીમાંકન માટેની નોટિફિકેશન કોણ બહાર પાડશે? સીમાંકન આયોગ માટેની કે ભાઈ અમે સીમાંકન આયોગ બનાવીશું, સરકાર બહાર પાડશે. પણ સીમાંકન આયોગના જે સભ્યો છે એને નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. બરાબર. તો 3 વસ્તુ અલગ અલગ છે. આપણા બંધારણમાં ખાલી આર્ટિકલ 82માં એટલું જ લખ્યું છે કે દરેક વસ્તી ગણતરી બાદ તમે સીમાંકન પ્રક્રિયા માટે સીમાંકન આયોગ બનાવી શકો છો. પણ કેવી રીતે બનાવી શકો છો? સંસદ અધિનિયમ થકી આ પ્રક્રિયા કરશે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? બીજી વસ્તુ શું કહેવામાં આવી છે? અનુચ્છેદ 170માં કહેવામાં આવી છે. અનુચ્છેદ 170માં સિમ્પલી લખી દેવામાં આવ્યું છે કે આ જે પણ સીમાંકનની પ્રક્રિયા છે એ રાજ્યમાં પણ થઈ શકે છે, રાજ્યમાં પણ લાગુ થઈ શકે છે. એટલે ખાલી આપણે એવું નથી કે ભાઈ જે લોકસભાની સીટ છે એને વેચવાની વાત નથી, વિધાનસભાની સીટને પણ વેચવાની વાત છે. ધારો કે આપણે કહીએ કે ભાઈ વિધાનસભાની આપણે 182 સીટ છે, આપણે 182 સીટ છે, તો કયા વિસ્તારને કેટલી સીટ મળશે? વલસાડને કેટલી મળશે? અમદાવાદને કેટલી મળશે? આણંદના કયા વિસ્તારને કેટલી સીટ મળશે? કયો માણસ જે વોટિંગ કરવા જશે એ કોને વોટિંગ કરશે એ બધું નક્કી કોણ કરે? સીમાંકન પ્રક્રિયામાં સીમાંકન આયોગ નક્કી કરે છે. તો અનુચ્છેદ 170માં શું લખ્યું છે કે રાજ્યમાં જે પણ તમારું વિધાનસભાનું ઇલેક્શન થાય છે અથવા તો જે લોકસભાની જે ટોટલ સીટ મળી છે, ધારો કે આપણને 26 સીટ મળી છે, તો એ રાજ્યમાં પણ વહેંચણી થશે તો સીમાંકન પ્રક્રિયાથી વહેંચણી થશે. એવું શેમાં લખ્યું છે? અનુચ્છેદ 170માં લખ્યું છે. તો આ રીતે તમે પેપરમાં 2 વસ્તુ મેન્શન કરી શકો છો કે અનુચ્છેદ 82માં સીમાંકન આયોગની પ્રક્રિયા વિશે દરેક મતગણતરી બાદ સંસદ અધિનિયમ થકી કરી શકે છે. એક વસ્તુ. બીજી વસ્તુ કે રાજ્યમાં અનુચ્છેદ 170 પ્રમાણે સીમાંકન પ્રક્રિયા કરી શકાય છે. તો
તો આ બે અધિનિયમ તમારે પેપરમાં અચૂકથી લખવાના છે. તો બંધારણની જોગવાઈ તમને આઈડિયા આવી ગઈ કે બંધારણમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે. ચલો આગળ જોઈએ હવે આપણે. સોરી, હવે સીમાંકન આયોગ સીમાંકનની પ્રક્રિયા કેવી રીતે કરે છે. આપણે બધું જોયું કે સીમાંકન આયોગ સીમાંકનની પ્રક્રિયા કરે છે. તમારા અનુચ્છેદ 82માં લખ્યું છે કે અધિનિયમ બનાવે છે સંસદે, પણ એ પ્રક્રિયા કેવી રીતે કરે છે, બરાબર. તો સૌથી પહેલાં તો શું કરશે કે જે લોકસભાની સીટ છે, રાજ્યસભાની સીટને કંઈ આમાં લેવા દેવા નથી, બરાબર. રાજ્યસભાની સીટને સીમાંકન આયોગમાં કંઈ લેવા દેવા નથી, એ આગળ આપણે જોશું. 543 જે લોકસભાની સીટ છે, લોકસભાની જે સીટ છે એને વસ્તી પ્રમાણે વહેંચશે, વસ્તી પ્રમાણે વહેંચશે. જે રાજ્યની જેટલી પણ વસ્તી હશે એ પ્રમાણે એને ભાગ પાડશે. અને આમાં વસ્તી નોર્મલી આપણે આગળ જોશું 84માં બંધારણીય સુધારામાં વસ્તી કોને સ્થગિત કરવામાં આવી છે, 1971ની વસ્તીને સ્થગિત કરવામાં આવી છે. તો ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, 1971માં ગુજરાતની વસ્તી હતી 2.66 કરોડ, બરાબર. તો ગુજરાતને સીટ મળી છે 26 સીટ મળી છે, બરાબર. અને તમારે ઉત્તર પ્રદેશની વસ્તી હતી 8.34 કરોડ. તો ઉત્તર પ્રદેશ સીટ મળી છે 80 સીટ મળી છે. હવે તમે વસ્તી જોશો કે 2.66 કરોડ અને 8.84 કરોડ. તો તમે 2.66 કરોડના ઇન્ટુ 3 કરશો તો ઓલમોસ્ટ આ તમારો જવાબ આવશે, બરાબર. તો એ રીતે તમે 26 સીટના ઇન્ટુ 3 કરશો, 26 સીટના ઇન્ટુ 3 કરશો તો તમારી ઓલમોસ્ટ આટલા જવાબ આવશે. તો શું કહે છે કે ભાઈ એક સીટનું પ્રતિનિધિત્વ જે વસ્તી કરે છે, જેટલા વસ્તીનું એક સીટ પ્રતિનિધિત્વ કરે છે ઉત્તર પ્રદેશમાં, સેમ વસ્તીનું પ્રતિનિધિત્વ ગુજરાતમાં પણ કરે છે. પણ એ વસ્તી કોના લક્ષીને છે? 1971ના સેન્સસ પ્રમાણે, 1971ની વસ્તી ગણતરી પ્રમાણે છે. આઈડિયા આવે છે બધાને વસ્તુ, બરાબર. તો આ પ્રમાણે કે ભાઈ 543 સીટને હું રાજ્યમાં, દરેક રાજ્યમાં એટલી સીટ ફાળવીશ કે દરેક રાજ્યને સરખી રીતે વસ્તીનું પ્રતિનિધિત્વ થાય, બરાબર. તો આ રીતે કેન્દ્રની ટોટલ સીટને રાજ્યમાં વહેંચવાની પ્રક્રિયા કરે છે સીમાંકન આયોગ. આ રીતે વસ્તીના આધારે પ્રક્રિયા કરે છે. બીજું વસ્તુ શું કહે છે કે ભાઈ હવે 26 સીટ મળી ગઈ. હું કહું કે ભાઈ આ 26 સીટ ગુજરાતને મળી, 26 સીટ ગુજરાતને મળી. તો આ 26 સીટમાંથી કયા વિસ્તારને કેટલી સીટ આપી, એ પ્રક્રિયા શું કરે છે? સીમાંકન આયોગ કરે છે. હવે એ પણ કેવી રીતે કરે છે? વસ્તીના આધારે કરે છે, વસ્તીના આધારે. ને આમાં કઈ વસ્તી ગણે છે? 2001ની વસ્તી ગણે છે, 2001ની વસ્તી ગણે છે. 87મો બંધારણીય સુધારો, 87મો બંધારણીય સુધારો આપણે આગળ જોશું ડિટેલમાં આને. તો 2001ની વસ્તી પ્રમાણે 26 સીટનું વિભાજન થશે કે ભાઈ અમદાવાદમાં કેટલી સીટ મળશે, અમદાવાદમાં કયા વિસ્તારમાં કેટલી સીટ મળશે, વલસાડમાં કેટલી સીટ મળશે, સુરતમાં કેટલી સીટ મળશે, દાહોદમાં કેટલી સીટ મળશે. તે બધું કોના ઉપરથી નક્કી થશે? 2001ની વસ્તી ગણતરી મુજબ નક્કી થશે. 2001ની વસ્તી ગણતરી મુજબ જે પણ તમારું પ્રતિનિધિત્વ થશે એ તમારું સેમ પ્રતિનિધિત્વ થશે કે ભાઈ અમદાવાદમાં જેટલા લોકો એક સીટને પ્રતિનિધિત્વ કરતા હશે, રિપ્રેઝેન્ટ કરતા હશે, એટલા જ લોકો વલસાડમાં પણ એક સીટને કરતા હશે. પણ કઈ વસ્તીના આધારે? 2001ની વસ્તીના આધારે. આઈડિયા આવે છે બધાને, બરાબર. તો આ પ્રમાણે કદાચ આપણે ગણવા જશું તો 9.5 લાખ લોકો, 9.5 લાખ લોકો નોર્મલી એક સીટને રિપ્રેઝેન્ટ કરે છે. એક સીટમાં ઓલમોસ્ટ 9.5 લાખ લોકો વોટિંગ કરે છે. વોટિંગ માટે એલિજિબલ છે, વોટિંગ કરે છે એવું ના કહી શકીએ આપણે, વોટિંગ માટે એલિજિબલ છે, બરાબર. પણ કઈ વસ્તી પ્રમાણે? 2001ની વસ્તી પ્રમાણે. એના પછી 2011ની વસ્તી આવી છે, આપણે હમણાં 2023માં જીવીએ છીએ, તો એ પ્રમાણેનો સિનારીઓ આખો ચેન્જ થઈ ગયો છે. પણ હમણાં 2001ની વસ્તી પ્રમાણે રાજ્યમાં ચાલે છે આ વસ્તુ. આઈડિયા આવે છે બધાને? તો પહેલું કામ શું કરે છે? 543 સીટને દરેક રાજ્યમાં વહેંચવાનું કામ કરે છે, બરાબર. એ વસ્તીના આધારે કરશે, 1971ની વસ્તીના આધારે. બીજું કામ શું કરે છે કે દરેક રાજ્યને સીટ મળી ગઈ છે, 26 સીટ ધારો કે ગુજરાતને મળી, તે કયા વિસ્તારને કેટલી સીટ મળશે એ કામ પણ સીમાંકન આયોગ કરે છે. કોના આધારે કરે છે? વસ્તીના આધારે કરે છે. કયા વસ્તીના આધારે? 2001ની વસ્તી ગણતરીના આધારે, બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે નેક્સ્ટ શું કરે છે. તો નેક્સ્ટમાં એસટી અને એસસી,
એસટી અને એસસીનું જે આરક્ષણ છે, તો આરક્ષણ પણ નક્કી કોણ કરે છે? સીમાંકન આયોગ કરે છે, સીમાંકન પ્રક્રિયાથી કરે છે. હવે એસસી અને એસટીનું આરક્ષણ એટલે શું કે ભાઈ જે રાજ્યમાં એસટી અને એસસીની જેટલી પણ સંખ્યા હશે, આની જેટલી પણ સંખ્યા હશે એ મુજબ એને આરક્ષણ આપવામાં આવશે. એટલે શું કહેવામાં આવે છે કે ભાઈ 543માંથી જેટલી પણ સીટ હશે આરક્ષણ માટેની એને ડિવાઈડ કરશે. ને ધારો કે ગુજરાતમાં એસસી અને એસટીનું પ્રમાણ વધારે છે તો ગુજરાતમાં આરક્ષણની સીટ વધારે મૂકવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં એસસી અને એસટીની સંખ્યા ઓછી છે તો એમાં આરક્ષણની સીટ ઓછી મૂકવામાં આવશે. તો જે રાજ્યમાં એસસી અને એસટીની સીટ વધારે હશે એ રાજ્યમાં વધારે આરક્ષણ મળશે, વધારે સીટ આરક્ષણની મળશે. જે રાજ્યમાં ઓછી વસ્તી હશે એસસી એસટીની એ રાજ્યમાં ઓછી આરક્ષણની સીટો મળશે. આઈડિયા આવે છે વસ્તુ? પણ આરક્ષણની સીટ જે છે એ બધા વિસ્તારમાં અપાશે રાજ્યના? તો એ વસ્તુ છે ના. જે વિસ્તારમાં એસસી અને એસટીની સંખ્યા વધારે હશે એ વિસ્તારમાં આરક્ષણ અપાશે અને રોટેશન ચાલશે. ને રોટેશન કોણ ચલાવશે? એ જે પણ સીમાંકન આયોગ છે એ રોટેશન કરશે પોતાની રીતે. ધારો કે આપણે કહીએ કે ભાઈ આ વખતે દાહોદમાં 5 સીટ આપી છે, એક્ઝામ્પલ લેવું છું, એકચ્યુઅલીમાં છે નહીં, દાહોદ છે, દાહોદમાં 5 સીટ એસટી એસસીને આપી છે, બરાબર. પણ પંચમહાલમાં ખાલી 2 સીટ જ છે. પંચમહાલ જે છે એમાં ખાલી 2 સીટ જ છે. તો નેક્સ્ટ ટાઈમ કદાચ એ પણ થઈ શકે કે ભાઈ પંચમહાલને 5 સીટ આપી દેશે અને દાહોદને 2 સીટ આપી દેશે. પણ ટોટલ સીટ કેટલી છે? 7 સીટ છે. ટોટલ 7 જ સીટ રહેશે. એમાં કંઈ વધારો કે ઘટાડો નહીં થાય. વસ્તી મુજબ જોશે કે ભાઈ ગુજરાત રાજ્યની વસ્તી કેટલી છે, તો ભાઈ ગુજરાત રાજ્યમાં એસસી અને એસટીની વસ્તી વધારે છે તો ગુજરાત રાજ્યમાં મારે ટોટલ 7 સીટ મારે આરક્ષણ માટે આપી છે. હવે 7 સીટને કેવી રીતે વેચશું? તો 7 સીટમાં જે વિસ્તારમાં એસસી અને એસટીનું પ્રમાણ વધારે હશે એને આરક્ષણ આપશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પાછું સીમાંકન આયોગ બેસશે તો એનું મન એવું થશે કે ભાઈ આને હવે દાહોદને બદલે પંચમહાલમાં આપવું છે તો એ પ્રમાણે આપશે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? એવું નહીં થાય કે ભાઈ સુરતમાં 200 જણા એસસી અને એસટીના છે તો એને 1 સીટ આપી દો, અહીંયા વલસાડમાં 5000 જણા છે તો એને 1 સીટ આપી દો, એવું નહીં થાય. જે જગ્યાએ વધારે વસ્તી હશે એ જગ્યાએ એમને આરક્ષણ વધારે મળશે. કારણ કે એક લિમિટેડ સીટ છે ને, સીટના તો આપણે ભાગ ના પાડી શકીએ, એક સીટને તો આપણે અડધી સીટના વેચી શકીએ. તો એને કારણે શું કરે છે કે જે વિસ્તારમાં વધારે પ્રમાણ હશે વસ્તીનું એસસી અને એસટીનું એ મુજબ એ લોકોને આરક્ષણ આપે છે. અને એસસી અને એસટીનું આરક્ષણ આપવા કઈ વસ્તીની ગણતરી કરે છે? તો એના માટે એ લોકો કરે છે 1991ની વસ્તી. 1991ની વસ્તી જે છે એની ગણતરી કરે છે. ને એ પણ કહેવામાં આવ્યું છે તમારું 87માં બંધારણીય સુધારામાં. 87મો જે બંધારણીય સુધારો છે, કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટ 87મો, એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ 1991ની વસ્તી અમે એસસી અને એસટીમાં ગણીશું. એ આગળ આપણે જોશું કે કેમ એવું કર્યું, એ બધી વસ્તુ આપણે આગળ ચર્ચા કરીશું. આઈડિયા આવે છે વસ્તુ? તો સીમાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, કોના આધારે થાય છે? તો વસ્તીના આધારે થાય છે. અલગ અલગ મેથડમાં અલગ અલગ વસ્તીને ગણતરીમાં લે છે, બરાબર. 1971ની વસ્તી ક્યારે લે છે? કે જ્યારે 543માંથી એટલી સીટો રાજ્યને આપવાની હોય. રાજ્યની અંદર વહેંચણી કરવાની હશે તો 2001ની વસ્તી, એસસી ને એસટીની સીટની વહેંચણી કરવાની હશે તો 1991ની વસ્તી, બરાબર. તો સીમાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ બધાને આઈડિયા આવી ગયું. હવે સીમાંકન આયોગની મૂળભૂત માહિતી આપણે જોઈશું કે ભાઈ એમાં કયા કયા સભ્યો હોય છે, એની નિમણૂક કોણ કરે છે. તો મેં તમને હમણાં જે રીતે કીધું કે એની ભાઈ નિમણૂક કોણ કરશે? તો નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. ને જે પણ કાર્ય કરે છે સીમાંકન આયોગ, જે પણ કાર્ય કરે છે કોની સાથે મળીને કાર્ય કરે છે? ચૂંટણી આયોગ સાથે મળીને કાર્ય કરે છે. કેમ ચૂંટણી આયોગ? કારણ કે આનો મેન એમ શું છે કે ચૂંટણી માટે આપણે મત વિસ્તારને ડિફાઇન કરવું, ચૂંટણી માટે આપણે મત વિસ્તારને વ્યાખ્યાયિત કરવો. તો એના માટે ચૂંટણી આયોગની જરૂર પડશે, બરાબર. હવે એમાં કયા કયા સભ્યો હોય છે, કોણ કોણ હોય છે? તો સૌથી પહેલાં તો એક રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ હશે, સર્વોચ્ચ અદાલતના તમારા ન્યાયાધીશ. ન્યાયાધીશ પણ કયા ન્યાયાધીશ? તમારા રિટાયર્ડ ન્યાયાધીશ. રિટાયર્ડ જે હશે એ ન્યાયાધીશ. બીજું કોણ હશે? ચૂંટણી આયોગ જે છે એમાં મુખ્ય કમિશનર જે હશે, મુખ્ય ચૂંટણી અધ્યક્ષ, કારણ કે એની સાથે મળીને કામ કરવાનું છે. અને ત્રીજું કોણ હશે? જે તે રાજ્યના, જે રાજ્યની આપણે
જે પણ પ્રક્રિયા કરતો હશે એ રાજ્યના ચૂંટણી કમિશનર, જે પણ રાજ્ય હશે એના ચૂંટણી કમિશનર, બરાબર. તો આ રીતે 3 સભ્યો નોર્મલી હોય છે કે ભાઈ સર્વોચ્ચ અદાલતના રિટાયર્ડ ન્યાયાધીશ, બીજી વસ્તુ મુખ્ય ચૂંટણી અધ્યક્ષ અને જે તે રાજ્યના ચૂંટણી કમિશનર, બરાબર. તો આ છે તમારી સીમાંકન આયોગની મૂળભૂત માહિતી, બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે તો સીમાંકન આયોગના કાર્યો શું છે. તો કાર્યોમાં નોર્મલી આપણે જોયું એ પ્રમાણે સૌથી પહેલી વસ્તુ શું છે કે ભાઈ એ લોકો મત વિસ્તારને ડિફાઇન કરે છે. મત વિસ્તાર જે છે, મત વિસ્તારને વ્યાખ્યાયિત કરે છે. મત વિસ્તારને વ્યાખ્યાયિત કરે એટલે શું કે ભાઈ તમે જે વિસ્તારમાં છો એ વિસ્તારમાં તમારો વોટ કયા MLA MP ને પડશે, બરાબર. તમે કદાચ એક સોસાયટીમાં રહેતા હશો તો એ સોસાયટીના લોકોનો મત કયા વિસ્તારમાં પડશે. આપણે કહ્યું જે પ્રમાણે આપણે તમને કીધું કે અમદાવાદના 4 ભાગ કરે તો જે માણસ જે ભાગમાં રહેતો હશે એ પ્રમાણે એ લોકોનું વોટિંગ થશે, બરાબર. તો આ નોર્મલી આપણે સીધી લીધી કરીને મેં તમને ભાગ બતાડ્યા, પણ નોર્મલી એવી સીધી લાઈન નથી હોતી. તો એ શેના ઉપરથી નક્કી થાય, એ વસ્તી ઉપરથી નક્કી થાય કે ભાઈ આ વિસ્તારમાં આટલી વસ્તી છે તો આપણે એને આ MPને વોટ આપીએ. તો જે મત વિસ્તારને ડિફાઇન કરે છે એ ભાઈ કોને વોટિંગ આપશે, કેટલી સીટ કોને જશે, એ બધી વસ્તુનું કાર્ય કોણ કરે છે? સીમાંકન આયોગ કરે છે, બરાબર. બીજી વસ્તુનું કાર્ય શું કરે છે કે ભાઈ SC અને STની જે આરક્ષણ છે તો કઈ સીટ ઉપર આરક્ષણ રહેશે, કઈ સીટ ઉપર આરક્ષણ નહીં રહેશે. ધારો કે હું કહું કે ભાઈ ગુજરાતમાં 2 સીટને આરક્ષણ આપ્યું છે તો 2 સીટનું આરક્ષણ કોને આપવું? અમદાવાદને આપવું, પંચમહાલને આપવું, દાહોદને આપવું, સુરતને આપવું, કયા વિસ્તારમાં કયા સીટને આરક્ષણ આપવું? તો એ નક્કી કોણ કરે છે? એ નક્કી કરે છે સીમાંકન આયોગ નક્કી કરે છે, બરાબર. બીજી વસ્તુ કે આ લોકો જે છે સીમાંકન આયોગ પોતાનો રિપોર્ટ બનાવીને કોને સબમિટ કરાવે છે? રિપોર્ટ બનાવીને લોકસભાને સબમિટ કરાવે છે, એટલે કે સંસદને સબમિટ કરાવે છે. જો રાજ્ય એમાં જોડાયેલું હશે તો વિધાનસભાને પણ સબમિટ કરાવશે અને રિપોર્ટ આગળ જઈને ક્યાં મુકાશે? સંસદમાં અથવા તો વિધાનસભામાં મુકાશે, બરાબર. પણ નોર્મલી બાકી બધા રિપોર્ટમાં શું થાય છે કે ભાઈ કંઈ ને કંઈ ચેન્જીસ કરી શકાય છે, પણ આ જે પણ રિપોર્ટ મૂકશે એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકાશે નહીં. એમાં વિધાનસભા, લોકસભા કોઈ પણ ચેન્જીસ, કોઈ પણ ફેરફાર કરી શકશે નહીં. કમ્પલસરી જે વસ્તુ રિપોર્ટ આવ્યો છે એને એ લોકોએ એક્સેપ્ટ કરવું પડશે, બરાબર. આના સિવાયની એક બીજી માહિતી છે કે જે એના કાર્યમાં નથી, પણ ન્યાયાલયમાં કોઈ પણ વસ્તુ એ જે પણ રિપોર્ટ બનાવ્યો છે એની સામે કોઈ પણ અપીલ થઈ શકશે નહીં. અપીલ એની સામે થઈ શકે નહીં. હું જઈને એમ ના કહી શકું કે ભાઈ મારો મતનો વિસ્તાર આ છે, મારે પેલા મતના વિસ્તારમાં જ મારે મત નાખવો છે, આ વસ્તુ ખોટી થઈ છે મારી સાથે, એવી રીતે હું કોઈ પણ અપીલ ના કરી શકું. કોઈ પણ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, નીચલી કોર્ટમાં, કોઈ પણ કોર્ટમાં હું એના રિપોર્ટ સામે કોઈ પણ ચુકાદો માંગી શકું નહીં, બરાબર. તો જે પણ સત્તા છે અંતિમ સત્તા સીમાંકન આયોગની જ છે. લોકસભા, સંસદ, વિધાનસભા કંઈ પણ નહીં કરી શકે. કોઈ પણ ન્યાયાલય છે, કોઈ પણ ન્યાયાલયમાં તમે એને પડકારી નહીં શકો. આઈડિયા આવે છે બધાને, બરાબર. તો આ પ્રમાણે કાર્ય છે. પહેલી વસ્તુ કે મત વિસ્તારને ડિફાઇન કરો. મત વિસ્તારને ડિફાઇન કરો એટલે 2 રીતે આપણે કહી શકીએ છીએ. સેન્ટરમાં જેટલી ટોટલ સીટ છે લોકસભાની એમાંથી અલગ અલગ રાજ્યને સીટો આપી, પ્લસ જે રાજ્યના ટોટલ જેટલી સીટ મળી છે એમાંથી અલગ અલગ રાજ્યના વિસ્તારને સીટ આપી. બીજું કામ શું છે કે ભાઈ ST અને SCનું જે આરક્ષણ છે એમાં કોને ક્યારે સીટ મળશે એ બધું વસ્તુ નક્કી કરવી. ત્રીજી વસ્તુ શું કે ભાઈ વિધાનસભા, લોકસભા, સંસદમાં એ રિપોર્ટ અંદર સબમિટ કરાવશે, બરાબર. પણ સબમિટ કરેલા રિપોર્ટમાં કંઈ પણ ચેન્જીસ થઈ શકશે નહીં. અને એક વધારાનો મુદ્દો જોયો કે ભાઈ ન્યાયાલયમાં આપણે કોઈ પણ વસ્તુને એના જે પણ નિર્ણય હશે એને પડકારી શકાશે નહીં. તો આ પ્રમાણે સીમાંકન આયોગના કાર્યો થયા. ચલો હવે અત્યાર સુધી કેટલા સીમાંકન આયોગ બન્યા છે? તો યાદ રાખજો અત્યાર સુધી ટોટલ 4 સીમાંકન આયોગ બન્યા છે. આ GPSCના MCQમાં પણ એક વખત પૂછાયું હતું. ક્યારે ક્યારે બન્યું છે? 1952માં એક વખત બન્યું છે, 1962માં બન્યું છે, 1972માં બન્યું છે અને 2002, બરાબર. તો આ રીતે ટોટલ 4 સીમાંકન આયોગ બન્યા છે. કેટલા બન્યા છે? 4 સીમાંકન આયોગ, બરાબર. તો એ 4 સીમાંકન આયોગ બન્યા પછી હવે કેમ નથી બનતા? 2011માં કેમ ના બન્યા? 2021માં કેમ ના બન્યા? 2022માં, 2012માં સીમાંકન આયોગ કેમ ના બન્યા? તો એના માટે ના બન્યા કારણ કે 84માં બંધારણીય સુધારો લેવામાં આવ્યો હતો.
બંધારણીય સુધારો લઈ આવવામાં આવ્યો. એ ક્યારે લઈ આવવામાં આવ્યો? 2001માં. અને એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે વસ્તીના પ્રમાણમાં કરશું, કારણ કે આપણી વસ્તી 2000 બાજુ ખૂબ જ વધારે વધી ગઈ હતી. ઇન્ડિયાની વસ્તી ખૂબ વધારે વધી ગઈ હતી અને એને કારણે આપણે શું કરવાનું કે વસ્તી ઉપર નિયંત્રણ લઈ આવવાનું હતું. આપણે લોકોને સમજાવવાના હતા કે ભાઈ વસ્તી ઉપર તમે નિયંત્રણ લઈ આવો. પણ હવે રાજ્યને આપણે કહેશું, કેન્દ્ર રાજ્યને કહેશે કે ભાઈ તમારે વસ્તી ઉપર નિયંત્રણ લાવવું છે, તો જે વસ્તી ઘટશે, જે રાજ્યની વસ્તી ઘટશે તો એને સીટ ઓછી મળશે. ધારો કે આપણે કહીએ કે ભાઈ ગુજરાતની વસ્તી ત્યારે 1971માં 2.66 કરોડ છે અને એ જ વસ્તી તમે યુપીની કમ્પેર કરો તો તમારી 8.34 કરોડ છે. તો એને લીધે યુપીને 80 સીટ મળે છે, ગુજરાતને 26 સીટ મળે છે. હવે ગુજરાતની વસ્તી ઘટશે, 2.66 કરોડની કદાચ ઘટશે તો હવે એને 26થી પણ ઓછી સીટ મળશે ને એને કારણે કોઈપણ રાજ્ય એ રીતે તૈયાર નહોતું કે ભાઈ અમે અમારી વસ્તીને ઘટાડશું. ઉલટાનું રાજ્ય શેના માટે તૈયાર હતું કે ભાઈ અમે અમારી વસ્તીને વધારશું, જેને લીધે અમને લોકસભાની સીટ વધારે મળશે ને વધારે મળશે તો અમારું વર્ચસ્વ સેન્ટરમાં વધશે. સેન્ટરમાં વર્ચસ્વ વધશે તો અમારી સરકાર વધારે સારી રીતે કામ કરી શકશે. તો એને લીધે રાજ્યો કોઈ પણ એફર્ટ લગાડવા માટે તૈયાર નહોતું. તો એને લીધે શું કર્યું કે 84માં સુધારો લઈ આવ્યા અને એવું કીધું કે ભાઈ સેન્ટરમાંથી તમે જે જગ્યા વેચો છો એ 1971 પ્રમાણે જ વેચાશે. 1971ની જે વસ્તી છે એના પ્રમાણે જ વેચાશે. અને ક્યાં સુધી 1971 પ્રમાણે વેચાશે? 2026 પછીના પ્રથમ વસ્તી ગણતરી થાય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ આમાં ચેન્જીસ નહીં કરી શકો. તમે અલગથી પાછું સીમાંકન આયોગ કરીને અલગ વસ્તી ગણતરી નહીં કરી શકો. 1971 પ્રમાણે જ થશે. તમે સીમાંકન આયોગ બનાવો, બધી વસ્તુ કરો, વાત બરાબર, પણ આ જે ગણતરી છે એ 1971ની વસ્તી ગણતરી પ્રમાણે જ થશે. ક્યાં સુધી? 2026 પછી પ્રથમ જે વસ્તી ગણતરી આવશે, એટલે 2026 પછી પ્રથમ વસ્તી ગણતરી ક્યારે આવશે? 2031માં આવી શકે છે. બરાબર? ક્યાં સુધી તમે આ વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવાની છે. એને લીધે રાજ્યને હવે થઈ ગયું કે ભાઈ હવે તો મારું કંઈ ચેન્જીસ નહીં થાય, હવે હું મારા એફર્ટ લગાડીશ વસ્તી ઓછી કરવા માટે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? બરાબર? એ રીતે 87માં બંધારણીય સુધારામાં શું કહેવામાં આવ્યું? 87માં બંધારણીય સુધારામાં શું કહેવામાં આવ્યું કે રાજ્યની જે શક્તિ છે, રાજ્યની જે સીટ આપવામાં આવી છે, ધારો કે 26 સીટ, આપણે ગુજરાતની 26 સીટ છે, તો 26 સીટને આપણે 2001ની વસ્તી પ્રમાણે વેચીશું. અને એ 2001ની વસ્તી પ્રમાણે ક્યાં સુધી વેચીશું? 2026 પછી જે પણ પ્રથમ વસ્તી ગણતરી આવે ત્યાં સુધી આપણે 2001ના વસ્તીના આધારે વેચીશું. બરાબર? એ પણ શેના માટે? આ વસ્તીનું જે સમસ્યા હતી એના માટે જ આ 87માં બંધારણીય સુધારો લેવામાં આવ્યા. ને 87માં બંધારણીય સુધારામાં શું કીધું કે ભાઈ એસટી અને એસસીનું જે આરક્ષણની વસ્તી માટે આપણે ગણીએ છીએ, એસટી અને એસસીના આરક્ષણ માટેની વસ્તી, એ શેના માટે ક્યારે ગણીશું? કઈ વસ્તી ગણીશું આપણે? એ આપણે ગણીશું 1991ની વસ્તી. 1971 નહીં, 1991ની વસ્તી. બરાબર? 1991ની વસ્તી ગણીશું. તો આમાં 3 વસ્તુ આવી. 84માં બંધારણીય સુધારો એ શું કહે છે? ભાઈ લોકસભાની સીટ 1971ની વસ્તી પ્રમાણે 2026 સુધી, 2026 પણ નહીં, 2026ના પછી જે પહેલી વસ્તી ગણતરી થશે ત્યાં સુધી. 87માં બંધારણીય સુધારો જે પણ રાજ્યમાં જેટલી સીટ છે એને વેચવા માટે કેટલી વસ્તી કીધી? કઈ વસ્તી કીધી? 2001ની વસ્તી કીધી. અને એસટી અને એસસીના આરક્ષણ માટે કઈ વસ્તી કીધી? 1991ની વસ્તી કીધી. બરાબર? તો આ રીતે 4 સીમાંકન આયોગ હજી સુધી બન્યા છે. બરાબર? એના સિવાય અલગ અલગ નાની નાની જે વસ્તુ હોય છે, ધારો કે આપણે કહીએ કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે, જમ્મુ કાશ્મીર માટે સીમાંકન આયોગ બને છે, પણ એને ગણતરીમાં લેવામાં નથી આવતું, કારણ કે એ સ્પેસિફિક વિસ્તાર માટે જ છે. આપણે જોઈએ કે હમણાં આસામ માટે પણ સીમાંકનની પ્રક્રિયા ચાલુ છે, પણ એને ગણતરીમાં નથી લેવામાં આવતું કે ભાઈ આને સીમાંકન આયોગ આખા દેશ માટે નથી બનાવ્યું. તો એ શું હોય છે કે સ્પેસિફિક વિસ્તાર માટે સીમાંકનમાં કંઈ ઉપરની જે ચેન્જીસ કરવાના હશે તો બનાવશે, પણ એને આપણે અલગથી ગણતરીમાં લેતા નથી. બરાબર? તો તમને પૂછાય કે સીમાંકન આયોગ કેટલી વખત બન્યું છે, તો તમારે યાદ રાખવાનું છે 4 વખત બન્યું છે. ને આ બધી વસ્તુ મેન્સમાં તમારે લખવાની છે. બરાબર? હવે એક મત મુજબ એવું માનવામાં આવે છે કે ભાઈ 2026 આપણે ખૂબ જ નજીક છે, 3 વર્ષમાં 2026 આવી જશે ને 2026 પછી 2031ની કાં તો એના પછી કોઈ પણ વસ્તી પણ આવશે. હજી સુધી 2021ની વસ્તી ગણતરી નથી થઈ, તો કદાચ લંબાઈને 2026માં વસ્તી ગણતરી થશે. તો એના પછી આપણે સીમાંકન આયોગ બેસાડવું જોઈએ, સીમાંકન આયોગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બરાબર? તો સવાલમાં બી હતું કે સીમાંકન આયોગ બેસાડવું જોઈએ
વસ્તી પ્રમાણે અલગ અલગ જે ચેન્જીસ થયા છે એ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, ફાયદાકારક છે કે હજી પણ આપણે 1971ની વસ્તી પ્રમાણે જ ચાલવું જોઈએ, હજી પણ આપણે 2001ની અથવા તો 1991ની વસ્તી જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે જ ચાલવું જોઈએ કે આપણે ચેન્જીસ કરવા જોઈએ? એવા સવાલો ઉદ્ભવે છે અને એવા સવાલો એક્ઝામમાં પણ પૂછાય છે, કારણ કે 2026 નજીક આવી ગયો છે, બરાબર? તો હવે એમાં જોઈએ આપણે કોઈ પણ એ હોદ્દા ઉપર નથી બેઠા કે ભાઈ હું ડિસિઝન આપીશ. મારે શું કરવાનું છે કે ભાઈ જો થશે તો એટલા ફાયદા થશે, નહીં થશે તો એટલા નુકસાન થશે, બરાબર? તો એના ફાયદા કે ભાઈ થશે તો એના ફાયદા આટલા છે, થશે તો એના નુકસાન આટલા છે, બરાબર? ને કન્ક્લુઝનમાં આપણે એ રીતે લખવાનું છે. હું કોઈ પણ ડિસિઝન નહીં આપીશ, હું મધ્યમ પદથી ચાલીશ, મધ્યમ પાથથી ચાલીશ કે ભાઈ ફાયદા એટલા છે, નુકસાન એટલા છે, આપણે આ રીતે જવાનું છે, બરાબર? તમે કોઈ પોઝિશન પર નથી હમણાં બોલવા માટે. તો સૌથી પહેલાં ફાયદા જોઈએ કોઈ જરૂરિયાત કેમ છે? તો સૌથી પહેલાં તો 1971ની જે વસ્તી પ્રમાણે ગણીએ છીએ તો 1971ની વસ્તી પછી વસ્તીમાં ખૂબ જ ચેન્જીસ આવ્યા છે, ખૂબ જ ચેન્જીસ આવ્યા છે, બરાબર? હવે આ ચેન્જીસ આવ્યા છે તો એ ચેન્જીસ ધારો કે હમણાં કહીએ આખું ઇવન સ્ટ્રક્ચર થઈ ગયું છે, જે આપણે કહીએ કે ભાઈ એક મત એક મૂલ્ય, એક મત એક મૂલ્ય, એ પ્રમાણેનો સિદ્ધાંત ચાલે છે. તો હમણાં એ સિદ્ધાંત લાગુ નહીં પડે. કેમ? કારણ કે આપણે કહીએ કે ભાઈ કેરળની વસ્તીએ એટલી બધી સારી મહેનત કરી કે એની વસ્તી ઘટી ગઈ છે, ઉત્તર પ્રદેશની વસ્તી વધી ગઈ છે, બિહારની વસ્તી વધી ગઈ છે, ગુજરાતની વસ્તી વધી છે. તો એ પ્રમાણેનું જોશું આપણે કમ્પેરિઝનમાં જોશું તો ગુજરાતને કદાચ ઓછી સીટ પણ મળી શકે, યુપીની સીટ કદાચ વધી બી શકે, બરાબર? તો એને લીધે આપણે શું કરવું જોઈએ કે ભાઈ વસ્તીના ચેન્જીસ ખૂબ જ વધારે થઈ ગયા છે. હમણાં એક મતનું મૂલ્ય એક સમાન નથી, કોઈ મત જે છે એનું મૂલ્ય વધારે છે, કોઈ મતનું મૂલ્ય ઓછું છે. તો એને લીધે આપણે સીમાંકન આયોગ પાછું રચવાની જરૂર છે, બરાબર? બીજી વસ્તુ શું કહેવું છું કે ભાઈ આપણે ફાયદા શું છે કે ભાઈ આપણે 1971ની વસ્તી કાં તો 2001ની વસ્તી પ્રમાણે ચાલીએ છીએ તો એ પ્રમાણે આપણે એવું કરતા હતા કે ભાઈ 9.5 લાખની વસ્તીએ એક સીટ જેટલું મળતું હતું, બરાબર? આ વિસ્તાર હતો, ધારો કે એ લોકોએ ડિફાઇન કર્યો કે આ વિસ્તારમાં મારે એક સીટ આપવી છે. હવે 1971 પછી આ વિસ્તારમાં વસ્તી તો વધવાની જ છે. આ વિસ્તારમાં પહેલાં આટલી વસ્તી હતી, હવે વસ્તી વધી, બરાબર? હવે વસ્તી વધી એટલે શું થઈ ગયું કે ભાઈ 9.5 લાખની બદલે હવે 30થી 35 લાખ જેટલી વસ્તી થઈ ગઈ. એ વિસ્તારમાં 30થી 35 લાખ જેટલી વસ્તી થઈ ગઈ. તો કોઈ વવિસ્તાર એવા છે કે 30-35 લાખ વસ્તી વચ્ચે ખાલી એક સીટ છે, કોઈ વિસ્તાર એવા છે કે ભાઈ 20 લાખની વસ્તી વચ્ચે એક સીટ છે, ને 20 લાખની વસ્તી વચ્ચે એક સીટ, 30 લાખની વસ્તી વચ્ચે એક સીટ. એનો મિનિંગ શું થયો કે ભાઈ એનું પ્રતિનિધિત્વ જે માણસ કરે છે એ પ્રતિનિધિત્વ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કેમ મુશ્કેલ બની જાય છે? પ્રતિનિધિત્વ કરવું એટલે શું કે ભાઈ મારે એ લોકોનો અવાજ સાંભળવાનો છે, એ લોકોને જે જરૂરિયાતો છે એ મારે સંસદ સુધી પહોંચાડવાની છે. હવે હું 5 લાખ 6 લાખ 10 લાખ લોકોનો હું અવાજ સાંભળી શકું, કંઈ પણ વસ્તુ મારે કરવી હોય વિસ્તારમાં તો હું કરી શકું, પણ એ વસ્તુ જ્યારે મોટું થઈ જશે, 30 લાખ 40 લાખ થઈ જશે, તો બધા પાસે જઈને બધાનો વોટિંગ કાં તો બધાનું મંતવ્ય હું જાણી નહીં શકીશ. તો પ્રતિનિધિત્વ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો એના માટે થઈને આપણે શું કરવું જોઈએ? સીમાંકન આયોગ બેસાડવું જોઈએ, બરાબર? તો પહેલી વસ્તુ કે ભાઈ વસ્તીમાં ચેન્જીસ આવ્યા છે એટલે, બીજું કે પ્રતિનિધિત્વ કરવું મુશ્કેલ છે એના લીધે આ જરૂરિયાત છે. ત્રીજી વસ્તુ કે સ્થળાંતરણ ખૂબ જ વધી ગયું છે. ને સ્પેસિફિકલી આપણે કહીએ તો 1990 પછીનું સ્થળાંતરણ, જે આપણે 91માં LPG રિફોર્મ આવ્યા એના પછી સ્થળાંતરણ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ખૂબ વધી ગયું છે. તો એને લીધે પણ વસ્તી ઓડ ઇવન થઈ ગઈ છે કે ભાઈ કેરળમાં કદાચ વસ્તી વધી પણ છે, ગુજરાતમાં કદાચ વસ્તી વધી પણ છે, કારણ કે યુપીથી લોકો ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં કામ કરવા માટે આવે છે, બિહારથી લોકો અહીંયા આવે છે. તો સ્થળાંતરના લીધે વસ્તી ગણતરીમાં વસ્તીમાં ખૂબ જ ચેન્જીસ આવ્યા છે. તે ચેન્જીસ જે આવ્યા છે એને આપણે સરખી રીતે મેન્ટેન કરવા માટે, દરેકનું મતનું મૂલ્ય સમાન કરવા માટે આપણે સીમાંકન આયોગ બેસાડવાની જરૂર છે, બરાબર? તો આ બધી તમારે શું થઈ? જરૂરિયાત થઈ. પણ જો આપણે સીમાંકન આયોગ બેસાડીશું તો એની સામેના પડકાર કયા કયા છે કે ભાઈ સીમાંકન કાલે આપણે બેસાડીશું તો સીમાંકન જે પણ વસ્તીને આધાર કરશે તો એની સામેના પડકારો કયા કયા છે? તો પહેલી વસ્તુ કે ભાઈ દક્ષિણ ભારતના દેશો છે, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એના છેલ્લા 40-50 વર્ષમાં ખૂબ એફર્ટ કરી છે વસ્તીને ઓછું કરવાનું, બરાબર? હવે વસ્તીને ઓછી કરવાની એફર્ટ કરી છે તો એના લીધે એને તો સજા મળી કેવાશે. કેમ? કારણ કે ભાઈ દક્ષિણ ભારતના જે પણ રાજ્યો છે એની વસ્તી ઓછી છે એટલે એને સીટ ઓછી મળશે,
ને સીટ ઓછી મળશે એનો મતલબ શું કે ભાઈ એની જે તાકાત છે, એની શક્તિ છે એ કેન્દ્રમાં ઓછી થશે. કેન્દ્રમાં તાકાત એની શક્તિ ઓછી થશે તો એક પ્રમાણે ભાઈ એને વસ્તી ઓછી કરી અને લીધે એને સજા મળી, ને વસ્તી વધારી જે પણ રાજ્યોએ, ધારો કે આપણે કહીએ કે ઉત્તર પ્રદેશે વસ્તી વધારી તો એને તો ઇનામ મળ્યું કહેવાય કે ભાઈ એને 80 ને બદલે 90 સીટ મળશે. આઈડિયા આવે છે બધાને? તો આ રીતે એક તમારું ઇનજસ્ટિસ થયું કહેવાય કે જે રાજ્યએ એફર્ટ મૂકી છે એ રાજ્યને એક પ્રકારની સજા આપવામાં આવી કે ઓછી સીટ કરવામાં આવી. બરાબર. બીજી વસ્તુ શું કહે છે કે ભાઈ જો આપણે હમણાંનું મૂલ્ય ગણીએ કે હમણાં જેટલું પણ મૂલ્ય છે એ પ્રમાણે ગણીએ તો એક મૂલ્ય એક વિસ્તારનું જે પણ વસ્તી આપણે ગણીએ હમણાં પ્રમાણે કે ભાઈ હમણાં 9.5 લાખ એ એક સીટ છે. 1971ની વસ્તી પ્રમાણે આ રીતેનું છે. તો આપણે લોકસભામાં એ રીતે ગણવા જઈશું તો લોકસભામાં મને 888 સીટની રિક્વાયરમેન્ટ થશે. રાજ્યસભામાં મને 384 સીટની રિક્વાયરમેન્ટ થશે. બરાબર. તો સીટ કેટલી વધી જશે? હમણાં કેટલી છે તમારી? 543 અને 250 છે. તો એ તમારી વધીને 888 અને 384 થઈ જશે. બરાબર. હવે ધારો કે આ સવાલ તમને 1 વર્ષ પહેલાં પૂછાયો હોત તો તમારે શું લખવાનું હતું કે ભાઈ એટલી કેપેસિટી આપણી પાસે છે જ નહીં. પણ હવે આપણી પાસે કેપેસિટી છે તો યસ. કેમ કેપેસિટી છે? કારણ કે શું બનાવ્યું છે? સેન્ટ્રલ વિસ્ટા બનાવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટામાં આટલી કેપેસિટી છે તો યસ સેન્ટ્રલ વિસ્ટાની કેપેસિટી છે. બરાબર. તો એને લીધે આપણે કદાચ કહી શકીએ કે ભાઈ ગવર્મેન્ટ કયા વિસ્તારમાં જોવે છે કે ભવિષ્યમાં એ 543 સીટને વધારીને આટલી કરી શકે છે, એના માટે સેન્ટ્રલ વિસ્ટા બનાવ્યું છે કે ભાઈ લોકો 888 લોકો લોકસભામાં બેસી શકે. પણ 888 લોકો લોકસભામાં બેસી શકે એનો મિનિંગ શું થશે કે જે પણ પ્રક્રિયા આખી કેવી થઈ જશે? ધીમી થઈ જશે. કારણ કે 888 લોકોનો વોટિંગ મેળવવો, રાજ્યસભામાં 384 લોકોનો વોટિંગ મેળવવો, દરેકને ભાષણ આપવા માટે, દરેકને પોતાનું મંતવ્ય આપવા માટે કંઈ ને કંઈ મિનિટ આપવી, 2 મિનિટ આપવી, 5 મિનિટ આપવી, 888 સભ્યોને કંઈ ને કંઈ એ પાર્ટ લેશે તો જે પણ અધિનિયમ પાસ કરવાનો સમય ઓલરેડી ધીમો ચાલે છે એ વધારે ધીમો થઈ જશે. બરાબર. તો એમાં આપણે શું કરવું પડશે કે ટેકનોલોજીનું મદદ વધારે લેવી પડશે. તો આટલા પ્રોબ્લેમ છે. પહેલી વસ્તુ કે ભાઈ જે રાજ્યએ એફર્ટ નાખી છે વસ્તી ઘટાડવા માટે એને સજા થઈ જશે, એને ઇનજસ્ટિસ થશે. બીજો પ્રોબ્લેમ શું છે કે ભાઈ આપણે હમણાં જે મૂલ્ય ચાલે છે એ પ્રમાણે લોકસભાની સીટ ગણશું તો 888 સીટ કરવી પડશે. રાજ્યસભાની સીટ ગણીશું તો 384 કરવી પડશે. સેન્ટ્રલ વિસ્તાર બન્યો છે, બરાબર છે, કેપેસિટી છે, બધી વસ્તુ બરાબર છે. પણ એ પ્રક્રિયા જે છે એ પ્રોસેસ આખી ધીમી પડી જશે. કારણ કે 888 સભ્યો છે, દરેક સભ્યને વોટિંગમાં આપણે માંગવું પડશે, દરેક સભ્યને કંઈ ને કંઈ બોલવાનું થશે. તો આખી પ્રોસેસ જે છે એ તમારી ધીમી પડી જશે. બરાબર. તો આ રીતે તમે ફાયદા પડકારોમાં લખી શકો છો. ફાયદામાં આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ જરૂરિયાત શું છે અને પડકારો શું છે એ પ્રમાણે તમે લખી શકો છો. અંતિમ શબ્દોમાં તમારે શું લખવાનું છે? તમે કોઈ ઓથોરિટી પર બેઠા છો? નથી બેઠા જી. તમારી પાસે કોઈ ઓથોરિટી છે બોલવાની? હજી પણ નથી. બરાબર. કોઈ પણ સમિતિનો કોઈ રિપોર્ટ આવ્યો છે આના માટે? નથી આવ્યો. તો તમારે નોર્મલી એવું જ લખવાનું છે કે ભાઈ આના માટે એક રાષ્ટ્રીય કક્ષાની સમિતિ બેસવી જોઈએ. એક રાષ્ટ્રીય કક્ષાની સમિતિ બેસવી જોઈએ અને રાષ્ટ્રીય કક્ષાની જે પણ સમિતિ બેસશે એને સરખી રીતે ડિસિઝન લેવું જોઈએ કે જેથી સાઉથ ઇન્ડિયાના જે પણ રાજ્યો છે એને પણ ઇનજસ્ટિસ ના ફીલ થાય, પ્લસ જે પણ પડકારો છે એ પડકારો સાથે જે પણ લડવાના ઉપાયો છે એ ઉપાયો સરખી રીતે ડિફાઇન કરી શકે અને રાષ્ટ્રીય સમિતિ જે પણ બેસશે એ જે પણ રિપોર્ટમાં કહેશે એ પ્રમાણે આપણે આગળ પગલાં લેવા જોઈએ. બસ પતી ગયું. એના સિવાય તમારે કંઈ નથી લખવાનું. તમારે દોડડાયું નથી થવાનું કે ભાઈ આ કરવાનું છે કે આ નથી કરવાનું. બરાબર. તો એ પ્રમાણે અંતિમ શબ્દોમાં આ રીતે લખવાનું છે કે ભાઈ સીમાંકન આયોગ માટે રાષ્ટ્રીય કક્ષાની એક સમિતિ બનાવવી જોઈએ. જે પણ પડકારો છે એ પડકારોને એ લોકોએ જોવા જોઈએ, એનો સરખો ઉપાય કાઢવો જોઈએ અને એ જે પણ નિર્ણય લેશે એ પ્રમાણેના આગળ કામ કરવા જોઈએ. તો સીમાંકન આયોગનો આખો જે પણ વિસ્તૃતથી માહિતી હતી એ આખા લેક્ચરમાં આપણે સમાવિષ્ટ કરી દીધી છે. સીમાંકન આયોગનું હવે તમારે કંઈ પણ વસ્તુ અડવાની જરૂર નથી. કોઈ પણ સવાલ પૂછાય તમે આમાંથી જવાબ લખી શકો એમ છો. બરાબર. તો હવે ફરી આપણે એક નવા મુદ્દા સાથે એક વખત ફરીથી આપણે મળીશું અને ત્યારે એના વિશે પણ આપણે વિસ્તૃતમાં માહિતી લેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.